કોદાળો ને પાવડો લઈ ખેતરમાં રખડું, વાડીએ કોઈ આવતો નથી રે, સવારના વાટ જોઉં તો કોઈ આવતો નથી રે. અલ્યા તું અત્યારે આવો હો ભોંડા? પણ ટમાટીમાં ઓલું હાંઠિયું આવી તું, બધું હમ કરી નાખ્યું. થોડાક ટમાટા વેણી શાક બનાવું, તને હા કરવા તો તને મલાડીએ તેલ ઢોળી નાખ્યું. તો હવે આપણે શાક બનાવવું, હવે ગામમાં તેલ લેવા જઈશ તાણે ને. પણ હું આખા વાડામાં ફરી નરું આવડું ખડ હે, તો કાલના તે મમરા ને બમરા તમે કર્યું શું? હું એમ કઉ છું. પણ પાર્ટી રાખી હતી, પણ મેં કોઈ ધ્યાન જ નથી તમે આલી. તો બોલે મમરો ચાઈ ગયો, કાલના છૂટા વગરનો શું? તો આ તો ના હોય તો હોટલમાં જઈએ આપણે, આ તેલ બધું ધોળે નાખીશું મલાડે. મારી પાસે 5-10 રૂપિયા જેવું છે. પણ ઓલા મમરા ફેંકના મમરા કન હોય ઉશીતા લઈ લેવી. અલ્યા સૂટા તો જો હતા મારી ત્યાં, સવારમાં બકરીનું દૂધ ભરવા જો કે નહીં, પણ 60 રૂપિયા. હા 60 રૂપિયા. હા, અને લાઠી કરાવે જો ને તો બધે વાળની દુકાન બંધ. તે આ પાછું લીધેલ લેતો આવ્યો દાઢી કરવા. જો આ 60 રૂપિયા હા એમ કઈ ને, આમાં 5 રૂપિયાના બટાકા લાવજે, બરાબર? 5 રૂપિયાની સેવ લાવજે, એમ કરી 30 રૂપિયાનું બધું લાવજે. અને પછી આપણે બધા ખાવી. અને મમરો ચાઈ ગયો. તું મમરા હવારનો ક્યાં જોતો? મમરા ભાઈ બધું ખાઈ ગયા વાડીમાં, ટમાટું એકેય ના રવા દીધું. વાયલું શાંડું જે પૂર્યું તું પણ આપણે અત્યારે શાક બનાવવાનું હતું. હવે આ 12 એક થયો, તો હવે અત્યારે શાક ના રોટલા ચારે થાય તો આપણે ખાજા ભેળા થઈ. પાવ બટાકા લેવા કરતા હોટલમાં જવી તો રૂપિયા 60 રૂપિયા છે. પેલા એમ કરવી, હું હોટલ વાળાને કહી દઉં ને કે આ બધા ખાઈ લે, પછી આલું, પછી તમે હરી ને હરી જાઓ અને વાયર ઉપડી જવાનું. તો પછી એમ કરો ને, હું એમ કહું કે આપણે આયાત બનાવી નાખી. ગાડી ક્યાં છે આપડી? તો સેવ ને બધું લઈ રાય, અને તારે ખરાબ બપોર હું સૂલો હળગાવું અને રાંધવી, અને પછી આપણે ખાવી. ખાવાનું ઠેકાણું ને પડ્યું. પણ એ ટમાટીમાં તો વાંદરું વિહાણું હોય અહીંયા જતો નહીં પાછો. એટલે આ બકુડા તારા ભાગમાં રવું છે? તો અત્યારે કેટલા વાગ્યા તું આવ્યો હોય? ખાવાનું હે કે ખાધું? પણ શું લોડ ખાઈશું? મેં વાડીમાં તો બધું ભેળી ગયું, બધા ટમાટા ખાઈ ગયા આપડા. પાછો તું આમાંથી કટલી ના કરતો. ઓલો કાલે મમરા ભાઈ ગયો તાણે મેં હોરી નોટ દીધી હતી ને કે, તો એ ત્યાં તો મને પાછા આવ્યા જ નથી હજુ. અત્યારે આલું આ પાછો ગોજમ ઘરે આવશે તો ખરો, ગેરંટી તો ખરી ને. તું તો હવારનો રોય પી ગયો હો. આલે ઉધારો નહીં આલે એવડે. ઉધારો મોલ ફેલ લેવા જો તો મને ધોકા ધીબી
પણ મારી આબરૂ ત્યાં ઢળ્યા છે. તમે 500 ના વી અલે 500 વીઘાના માલિક છો, એક ગાડી નવી લઈ લો ને. પણ તું ઉજ્જૈની દુકાને જજે. હા. તો મને નીકળ્યો હોય વસ્તુ લેવા અને મારી આબરૂ એટલી ઢળ્યા છે. ભાઈ હામણી ઘોડે ઢળ્યા છે મારી આબરૂ અત્યારે. પૈસા પણ તમે લઈ પાછા મને નથી આવતા. આને આ પૈસા હું આલું છું અને એક થેલીમાં લાવજે પણ વચ્ચે પાડતો નહીં. સારું લો ગાડી ચાલુ કરી દો. અને ઓલે